અરવલ્લી જિલ્લા કક્ષાના ધનસુરા જેએસ મહેતા હાઈસ્કૂલ ખાતે વન મહોત્સવ ઉજવાયો હતો। રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પીસી બરંડા અને જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, અગ્ર વન સંરક્ષણ રણમૂર્તિ હાજર રહ્યા હતા। વન ક્ષેત્રે સારી કામગીરી કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। જિલ્લાના જે લક્ષ્યાંક છે તેના 70% વૃક્ષો ઉગે તેવું જતન કરવા મંત્રીએ આહવાન કરવામાં આવ્યું। શાળા પરિસરમાં ઉપસ્થિત મહાનુભાવે વૃક્ષારોપણ કર્યું હતું। 1950ની અંદર કનૈયાલાલ મુનશીએ વૃક્ષારોપણની શરૂઆત કરેલી અને એના ભાગરૂપે આજે 75મા વર્ષે અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેની અંદર રાજ્યના જંગલ ખાતાના સચિવશ્રી, અહીંના અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી બરંડાજી, જિલ્લા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી, ડીએફઓશ્રી, ફોરેસ્ટ ખાતાના સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીઓની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ યોજાયો। સાથે સાથે જે રીતે જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ વૃક્ષો માટેનું જે જતન કરી રહ્યા છે, એમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ખૂબ પ્રશંસનીય કામગીરી દેખાઈ છે અને આવનારા સમયમાં વધુ કાળજી રાખીને આ વૃક્ષો વ્યવસ્થિત રીતે ઉછરે એની કાળજી રાખે એવી પણ મેં થોડીક એમને ટકોર કરી છે। એટલે આશા રાખું છું કે આ વૃક્ષો 100% નહીં તો 75% પણ ઉછરવા જોઈએ એવો મારો અભિગમ છે। થેન્ક યુ। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।